કેશોદના પંચેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી. કેશોદ વેરાવળ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ પંચેશ્વર મહાદેવના મંદિરમાં આખો શ્રાવણ માસ શિવલિંગના અલગ અલગ શૃંગાર તેમજ મહાઆરતી, પ્રસાદ સહિત અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે શિવભક્તો વહેલી સવારથી જ પૂરો શ્રાવણ માસ અહીં દર્શને આવી પોતાની મનોકામનાઓ સિદ્ધ કરવા ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. ત્યારે અહીંના સંચાલકો પાસેથી મંદિરની સેવા વિશે જાણીશું. મહિનાનો દ્વિતીય સોમવાર છે અને ખૂબ લોકો અહીં આવતા હોય છે. મંદિરની શું વિશેષતા છે, શું કાર્યક્રમો હોય છે, કઈ આરતી હોય છે, કેટલી આરતી કરો છો, કઈ કઈ સેવા હોય લોકો લાભ લે છે. પંચેશ્વર મહાદેવ મંદિર પ્રથમથી જ્યારથી એમની પ્રતિષ્ઠા થાય ત્યારથી આ જાગૃત શિવલિંગ છે અને આની અંદર વધુમાં વધુ આ સોસાયટી નહીં પણ ખૂબ દૂર દૂરથી લોકો આવે છે. આ મંદિર છે એક તમે મંદિરની અંદર જ્યારે પગ નાખો છો ત્યારથી જ તમને એક આધ્યાત્મિકતાનો અહેસાસ અનુભવ થાય છે. આ મંદિરની અંદર દરરોજ આરતીની અંદર સોસાયટીના લોકો આવે છે, પણ શ્રાવણ માસ છે એ આપણો હિન્દુ સંસ્કૃતિનો આસ્થાનો જ્યારે મહિનો હોય ત્યારે શ્રાવણ માસની અંદર દીપમાળા હોય છે. એની અંદર વધુમાં વધુ 300 થી 400 લોકો સાંજની આરતીમાં હોય છે. આજ રોજ તો આપણા 88 કેશોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ એમની સાથે ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આજ રોજ વિશેષ એક કામ એ પણ હતું આ કાર્યક્રમમાં. બનારસથી સંત રોહિદાસની જ્યારે માટી અહીંયા આવેલી હોય તો એમના કળશનું પણ વિસર્જન હતું. આ મંદિરની અંદર વધુમાં વધુ બટુક ભોજન થાય છે, પછી વધુમાં વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને આ મંદિરની વ્યવસ્થા પણ એક એવી છે કે અહીંયા નિઃશુલ્ક રીતે જે વ્યવસ્થા છે એ ભક્તોને વાપરવા દેવામાં આવે છે. 500 માણસોનું જ્યારે અહીંયા રસોડું હોય તો અહીંયા બધી જ સુખ સુવિધાઓ છે અને આ મંદિરની અંદર સંચાલક શ્રી વીપી રાયજાદા, ચંદુભાઈ, પ્રકાશભાઈ, પૂજારીજી, પછી અમારા સાહેબ હરદેવસિંહ, આ બધા મળી અને એક એકાત્મકતાની રીતે સમરસતાની દ્રષ્ટિએ આ મંદિર છે. સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જુનાગઢ.